મહત્વના સમાચાર આવી રહ્યા છે। કપડવંજથી ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કપડવંજમાં શ્રી નાના રત્નાગર માતાના મંદિરે કપડવંજ તાલુકાના ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો, 200 થી વધારે સમાજના આગેવાનો તથા 25 થી વધુ ક્ષત્રિય સમાજના સરપંચશ્રીઓ દ્વારા બેઠક યોજાઈ। એમાં મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો કપડવંજ તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તથા ક્ષત્રિય સમાજના આગેવાનો તથા સરપંચશ્રીઓ દ્વારા ભાજપને મત નહીં આપવામાં શપથ લેવામાં આવ્યા। રિપોર્ટર હિમાંશુ વ્યાસ, NN ન્યૂઝ, કપડવંજ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। રૂપાલાની ટિકિટ જ્યાં સુધી રદ નહીં ત્યાં સુધી હું અને મારો સમાજ ભાજપના વિરુદ્ધ મતદાન કરીશું। આવા શપથ અમે અમારી કુળદેવીને સોગંદ કહીએ છીએ। જ્યાં સુધી ટિકિટ રદ નહીં ત્યાં સુધી ભાજપના વોટ આપીશું નહીં। જય માતાજી, જય ભવાની, જય રાજપૂતાના। બસ